દોસ્તો આગળ વધીએ પહેલાં સબસ્ક્રાઇબ બટન જરૂરથી દબાવો અને હા બેલ બટન પણ દબાવો જેથી દરેક વિડીયો જલ્દી મળી શકે. ગુડ મોર્નિંગ મિત્રો, નમસ્કાર. હવે આપણે પ્રકરણ નંબર 8ની અંદર એક નવા ટોપિક ઉપર ચર્ચા કરી રહ્યા છીએ. બરાબર, આમ કંઈ નવો નથી મિત્રો, એના વિશે થોડી ઘણી માહિતી બી તમે કોઈના કોઈ ચેપ્ટરમાં ક્યાંય કોઈ ટોપિક સાથે સંલગ્ન કરેલી જ છે. પરંતુ હવે આદિકોષ કેન્દ્રી જે કોષ છે, જેને આપણે પ્રોકેરિયોટિક સેલ તરીકે ઓળખીએ છીએ, એને જ મહત્વ આપીને એની અંદર જોવા મળતી રચનાઓ એને વન બાય વન સમજવાનું છે. બરાબર, આ ઉપરાંત આ જે આદિકોષ કેન્દ્રી કોષ છે એની અંદર કોષીય આવરણ અને એની અંદર કયા કયા ફેરફારો થયેલા છે, મતલબ કોષ છે, કોષની આજુબાજુ કયા કયા પ્રકારના આવરણ હોય છે અને એ આવરણોમાં કેવી કેવી ભિન્નતાઓ હોય છે, પ્લસ કોઈ બેક્ટેરિયા છે કે કોઈ વાયરસ અથવા કોઈ પણ સજીવ છે. બરાબર, તો એ સજીવમાં બહારની બાજુએ કયા કયા પ્રકારનું આવરણ હોય છે એને આપણે વન બાય વન સમજવાની રહેશે. તો સૌથી પહેલા આદિકોષ કેન્દ્રી કોષ જે છે એને જ આપણે ઉદાહરણથી આપણે પહેલું સમજીએ કે આદિકોષ કેન્દ્રી કોષ જે છે એ કયા પ્રકારના છે. ઓકે, એક તો વસ્તુ ક્લિયર છે કે તમે જાણતા હશો મિત્રો કે બેક્ટેરિયા એ આદિકોષ કેન્દ્રી છે. બરાબર, ઇવન નીલહરિત લીલ તમે જાણો છો, એનાબીના છે, નોનસ્ટોક છે, ઓસિલેટોરિયા છે, એ બધી લીલ જે છે એ આદિકોષ કેન્દ્રી છે. કારણ કે તમે પ્રકરણ નંબર 2ની અંદર મોનેરા સૃષ્ટિની અંદર જેટલા પણ સજીવો આવે છે, બરાબર, ઇવન માઇકોપ્લાઝમા, બરાબર, જે સૌથી નાનો કોષ છે એ પણ એક આદિકોષ કેન્દ્રી છે. ઓકે, તો સૌથી પ્રથમ આપણે આદિકોષ કેન્દ્રી કોષના ઉદાહરણને આપણે નોંધતા જઈએ છીએ કે એની અંદર કયા કયા સજીવ આવે છે. એક તો બેક્ટેરિયા, બધા જ બેક્ટેરિયા એ આદિકોષ કેન્દ્રી છે. ક્લિયર ને મિત્રો? પછી કોઈ પણ બેક્ટેરિયાનું નામ આપી શકે ને તમે, ઘણા એવા બેક્ટેરિયાના નામ 11 અને 12ની અંદર એ નામથી પરિચિત થશો. તો આ બધા જ બેક્ટેરિયા એ આદિકોષ કેન્દ્રી છે. ઓકે, નેક્સ્ટ લઈએ છીએ નીલહરિત લીલ. ઓકે, એને બીજા કયા નામે ઓળખવામાં આવે છે જાણો છો મિત્રો? સાયનોબેક્ટેરિયા. ઓકે, નેક્સ્ટ લઈએ છીએ એના પછી માઇકોપ્લાઝમા, જેને આપણે સૌથી નાના કોષ તરીકે ઓળખીએ છીએ. બરાબર, અને માઇક્રોપ્લાઝમાની અંદર જ એક એવો સજીવ આવે છે પીપીએલઓ. બરાબર, મતલબ કે એનું પૂરું નામ તૈયાર કરીશું મિત્રો, પ્લુરો ન્યુમોનિયા લાઇક ઓર્ગેનિઝમ. ઓકે, ફરી એકવાર, માઇકોપ્લાઝમા છે એ ઘણા બધા પ્રકારના છે, એમાંનો એક સજીવ છે પીપીએલઓ. બરાબર, જે સૌથી નાનો છે કોષ. હવે આપણને અહીંયા કન્ફ્યુઝન થાય, અહીંયા આપણે કેટલાક વેલ્યુ અગાઉના લેક્ચરમાં બી ચર્ચા કરી હતી કે સૌથી નાનો કોષ માઇકોપ્લાઝમા છે કે જેનું કદ છે 0.3 માઇક્રોમીટર જેટલી એની લંબાઈ ધરાવે છે. બરાબર, એ એવરેજ હતું. અહીંયા માઇક્રોપ્લાઝમા છે એના બહુ બધા પ્રકારના છે. તમે જાણો છો કે માઇક્રોપ્લાઝમા છે પ્રકરણ નંબર 2માં આપણે ચર્ચા કરી હતી, કોષ દિવાલ હોતી નથી. બરાબર, અને ઓક્સિજનની હાજરીમાં પણ જીવંત રહી શકે છે, મતલબ કે અજારક શ્વસન કરે છે. તો એમાંનો એક પીપીએલઓ છે કે જેનું કદ 0.1 માઇક્રોમીટર જેટલું છે. એટલે કદમાં માઇક્રોપ્લાઝમા એમાંનો એક પ્રકારનો કોષ છે, એવા એક પ્રકારનું સજીવ છે જેને કહેવામાં આવે છે પીપીએલઓ, પ્લુરો ન્યુમોનિયા. બરાબર, પ્લુરો ન્યુમોનિયા, કારણ કે ન્યુમોનિયાનું સ્પેલિંગ PN થી સ્ટાર્ટ થશે, PNE, એટલે પ્લુરો ન્યુમોનિયા લાઇક ઓર્ગેનિઝમ. ઓકે, હવે આ ઉદાહરણની જોડે મિત્રો હવે આપણે થોડીક મૌખિક માહિતી મેળવી લઈએ કે આદિકોષ કેન્દ્રી કોષ કદમાં નાના છે. બરાબર, કોના કરતા છે? તો શું કોષ કેન્દ્રી કરતા? તો પહેલા તો અહીંયા કેટલીક વેલ્યુ આપણી બુકની અંદર એક ફિગર આપેલી છે, એ વેલ્યુને અહીંયા હું અલગ રીતે એક્સપ્લેન કરી દઉં છું મિત્રો કે શું કોષ કેન્દ્રી કોષની, હજુ આપણે ભણ્યા નથી મિત્રો સુકોષ કેન્દ્રી કોષ વિશે. બરાબર, આપણે ચાલે છે આદિકોષ કેન્દ્રી કોષ વિશે, અને એમાં એક આપણે યાદ રાખવાનું કે આદિકોષ કેન્દ્રી કરતા સુકોષ કેન્દ્રી કદમાં મોટા છે, મતલબ કે આદિકોષ કેન્દ્રી કદમાં નાના છે. તો પહેલા તો સુકોષ કેન્દ્રી અને બીજા સજીવોની તુલના એમ કરીને નોર્મલી ફિગર આપેલી છે, ફિગરની જસ્ટ એના વેલ્યુને યાદ રાખવાના રહેશે. તો સુકોષ કેન્દ્રી કોષની અન્ય સજીવ એટલે કે એવા એક કોષી સજીવ સાથે અન્ય સજીવ અથવા અન્ય સાથે તુલના, આપણે એવું લખીએ, અન્ય સાથે
તુલના. ઓકે, એને કેમ અન્ય લખવું પડ્યું, કેમ સજીવ મેડમે કેન્સલ કર્યો, એના માટે જવાબદાર મિત્રો વાયરસ છે. કારણ કે વાયરસને આપણે નથી સજીવ કહેતા, નથી નિર્જીવ કહેતા, એ બંનેને જોડતો મધ્યસ્થી છે. ઓકે, તો સુકોષ કેન્દ્રીમાં આપણે જે 4 વેલ્યુ યાદ રાખવાની છે આપણે એનસીઈઆરટીના સિલેબસ પ્રમાણે. લાક્ષણિક સુકોષ કેન્દ્રી જે છે એનું કદ લઈએ છીએ મિત્રો તો એ 10 થી 20 માઇક્રોમીટર હોય છે. આ લાક્ષણિક સુકોષ કેન્દ્રી કોષની. આખા સુકોષ કેન્દ્રી સજીવની વાત નથી થતી. ઓકે, જે બહુકોષી સજીવ છે, જે સુકોષ કેન્દ્રી છે એનો એક કોષ, એની વાત અહીંયા લખેલી છે. ઓકે, નેક્સ્ટ લઈએ છીએ મિત્રો લાક્ષણિક. કેટલીક વેલ્યુ એવી છે કે તમે કન્ફ્યુઝન થાય એવી છે. લાક્ષણિક બેક્ટેરિયા. ઓકે, જો તમને લાક્ષણિક બેક્ટેરિયા તરીકે પૂછેલું હશે મિત્રો તો તમારે આગળ બી એક બેક્ટેરિયાનું કદ આપેલું છે 3 થી 5 માઇક્રોમીટર, પણ જો લાક્ષણિક બેક્ટેરિયા તરીકે મૂકે છે તો 1 થી 2 માઇક્રોમીટર એનું કદ હોય છે. ઓકે, નેક્સ્ટ એ જ રીતે લઈએ છીએ મિત્રો પીપીએલઓ. બરાબર, એનું પૂરું નામ શું આપણે સ્ટડી કર્યું? પ્લુરો ન્યુમોનિયા લાઇક ઓર્ગેનિઝમ. એક પ્રકારનો માઇકોપ્લાઝમા જ છે. ઓકે, અને એનું કદ જે છે કદમાં નાના હોય છે એ 0.1 માઇક્રોમીટર જેટલું એનું કદ લાક્ષણિક રીતે હોય છે. અને એ જ રીતે વાયરસ છે મિત્રો. બરાબર, વાયરસ જે છે એ તો માઇકોપ્લાઝમા કરતાં બી નાના છે. બરાબર, અમુક વાયરસ. બરાબર, તો પરંતુ એને આપણે કોષ નથી કરતા, એને કોષ તરીકે ઓળખતા નથી, કારણ કે સજીવ બી નથી માનતા, એને નિર્જીવ બી નથી માનતા. એનું કારણ છે, તમને ખ્યાલ છે કે વાયરસને જો કોઈ યજમાન મળે છે તો એ સજીવ તરીકે વર્તે છે, અને જો યજમાન નથી મળતો બરાબર તો એ નિર્જીવ તરીકે વર્તે છે. તો વાયરસ જે છે નોર્મલી 0.02 થી 0.2 માઇક્રોમીટર જેટલું એનું કદ હોય છે. તો આ વેલ્યુ છે એ બુકની અંદર આપણે એનસીઈઆરટીના સિલેબસની અંદર એક સુકોષ કેન્દ્રી કોષ દોરેલો છે, એની અન્ય સાથે તુલના છે. તો આ વેલ્યુને આપણે યાદ રાખવાની છે. અગાઉ આપણે કેટલીક વેલ્યુને યાદ કરેલી છે મિત્રો કે રક્તકણ છે એના કદની, મતલબ એની, પછી સૌથી નાના કોષ છે એની વાત કરેલી, બેક્ટેરિયાની. બરાબર, ઇવન કેટલાક એવા બી વેલ્યુ હતી જે સૌથી મોટા કોષ તરીકે આપણે ઓળખીએ છીએ તો સામૃગનું ઈંડું છે, મતલબ કે અંડકોષ છે. સૌથી નાના કોષ તરીકે માઇકોપ્લાઝમાને એક્સપ્લેન કર્યો. એની જોડે જોડે આ વેલ્યુને બી આપણે અલગ રીતે યાદ કરવાની રહેશે. ક્લિયર ને મિત્રો? હવે આપણે અહીંયા આવી જઈએ છીએ કે સુકોષ કેન્દ્રી કોષ કરતાં આદિકોષ કેન્દ્રી કદમાં નાના છે. તો આપણે અહીંયા એક્સપ્લેન કરતા જઈએ છીએ કે આદિકોષ કેન્દ્રી કદમાં નાના છે. ઓકે, કારણ કે એવી ઘણી રચનાઓ છે કે જે સુકોષ કેન્દ્રીમાં પ્રેઝન્ટ છે પરંતુ આદિકોષ કેન્દ્રીમાં નથી. તો આપણને એવો પ્રશ્ન થાય તો એવી કઈ રચના છે, કેમ કોષનું કદ નાનું છે? તો યાદ કરો મિત્રો કે કોષ કેન્દ્ર છે તો કોષ કેન્દ્રની ફરતે કોષ કેન્દ્ર પટલ નથી. આપણે અહીંયા ડ્રો કરીશું, વધારે ડિટેલમાં સમજીશું. પ્લસ પટલમય અંગિકાઓ જેવી કે અંતઃકોષ રસજાળ. યાદ કરો મિત્રો, અંતઃકોષ રસજાળ, ગોલ્ગી કાય, લાઇસોઝોમ, કણાભસૂત્ર, હરિતકણ. બરાબર, એવી બધી અંગિકાઓ છે જ નહીં. એ છે નહીં તો પછી નેચરલી કોષનું કદ કેવું રહેશે? નાનું રહેશે. તો યાદ રાખીશું આદિકોષ કેન્દ્રી કદમાં નાના. કોની કમ્પેરિઝનમાં? સુકોષ કેન્દ્રીની. ક્લિયર ને? ઓકે, નેક્સ્ટ લઈએ છે હવે કોષ વિભાજન. કોષ વિભાજન મતલબ એક કોષમાંથી 2 કોષ બનવા. બરાબર, તો સિમ્પલ તમને વાત કરું કે કોઈ પણ કોષ હોય એની અંદર બહુ જ બધું મટીરિયલ છે, બહુ બધી પટલમય અંગિકાઓ છે, એવી ઘણી રચનાઓ છે કે જેના ભાગ કરવાના છે. તો નેચરલી ભાગ કરતા વાર લાગે, પરંતુ આદિકોષ કેન્દ્રીનું આ કોષ વિભાજન બહુ ઝડપી છે. કોની કમ્પેરિઝનમાં? સુકોષ કેન્દ્રીની. કેમ? કારણ કે સુકોષ કેન્દ્રીમાં એવી ઘણી રચનાઓ છે કે જે રચનાના 2 ભાગ કરવા પડે છે કોષ વિભાજન થાય ત્યારે. આદિકોષ કેન્દ્રીમાં એવી કોઈ જટિલ રચનાઓ હોતી નથી. ક્લિયર ને મિત્રો? અને એને કારણે શું થશે? કોષ વિભાજન આદિકોષ કેન્દ્રીનું સુકોષ કેન્દ્રી કરતા કેવું છે? ઝડપી છે. ઓકે, એ મુદ્દાને અહીંયા એક્સપ્લેન કરીએ છીએ કે કોષ વિભાજન આદિકોષ કેન્દ્રીનું સુકોષ કેન્દ્રી કરતા ઝડપી છે. ઓકે, કારણ કે કોષ કદમાં બી નાના છે
અમુક એવી રચનાઓ જે સુકોષ કેન્દ્રીમાં પ્રેઝન્ટ છે એ આદિકોષ કેન્દ્રીમાં છે જ નહીં. એટલા માટે એની વહેંચણી કેવી થઈ જાય છે? બહુ સરળ છે. બરાબર, સિમ્પલી ઉદાહરણ આપું. દાખલા તરીકે બહુ ઓછી પ્રોપર્ટી છે ને બે ભાઈ છે, તેની વચ્ચે વેચવામાં લગભગ વાર ના લાગે. બહુ બધી પ્રોપર્ટી છે, બરાબર, એટલી બધી મિલકત છે કે ક્યાંક સ્થાવર મિલકત કોઈ કહે છે મારે આ લેવું છે, બીજો કહે છે મારે આ લેવું છે, તો નેચરલી ભાગ પાડવામાં પ્રોબ્લેમ થાય છે જ ઓછું. તેના બે ભાગ બહુ સરળતાથી થઈ જાય. આ જસ્ટ મેં તમને એક નોર્મલ એક્ઝામ્પલ આપ્યું છે, બરાબર, કે આદિકોષ કેન્દ્રીકોષમાં રહી રહીને રિબોઝોમ છે. કારણ કે તમે જાણો છો મિત્રો કે રિબોઝોમ પટલવિહીન અંગિકા છે, અને આદિકોષ કેન્દ્રીમાં રિબોઝોમ સિવાય બીજી કોઈ ખાસ અંગિકાઓ છે જ નહીં. તો પછી એની વહેંચણીમાં બહુ વાર લાગતી નથી. તો આમાં ક્લિયર, તમારે બહુ સિમ્પલી યાદ રાખો ને, એક જ શોર્ટ અને સિમ્પલ વિધાન, આદિકોષ કેન્દ્રી કદમાં નાના અને એનું વિભાજન ઝડપી. બસ, બરાબર. આટલા મોટા મેડમે લખ્યું છે કોમ્પ્લિકેટેડ વિધાન, કારણ કે કદાચ એક્ઝામમાં એ રીતે મૂકી શકે છે, પણ આપણે એક જ વિધાન યાદ રાખીએ, આદિકોષ કેન્દ્રી કદમાં નાના અને વિભાજન ઝડપી. કોના કરતા? તો સુકોષ કેન્દ્રી કરતા. ક્લિયર ને મિત્રો? ઓકે, હવે આપણે સમજીએ છીએ કે આદિકોષ કેન્દ્રીમાં હવે જે હું ચર્ચા કરું છું તો તમે કદાચ જાણતા બી હશો કે બેક્ટેરિયાના આકાર, ઓકે, આપણી બુકમાં એક્સપ્લેન કરેલું છે એનસીઈઆરટીમાં, એટલા માટે મેડમ અહીંયા એક્સપ્લેન કરી નાખે છે કે આ શું આદિકોષ કેન્દ્રીમાં બેક્ટેરિયા આવે છે, અલગ અલગ આકારના છે. તો એક તો આપણે લઈએ છીએ તો ગોલાણુ છે. ચલો, સૌથી પહેલા આપણે ગોળાકાર, બરાબર, પછી નોર્મલી આપણે લઈએ તો દંડાકાર, બરાબર, નેક્સ્ટ લઈએ છીએ તો કુંતલાકાર અને વક્રાકાર. વક્રાકાર, બરાબર. ગોળાકાર છે તો કોક્સ. આકાર બી તમે આના વિશે અગાઉ ચેપ્ટરની અંદર ચર્ચા કરેલી છે. દંડાકાર મતલબ બેસિલસ, બેસિલસ. કુંતલાકાર મતલબ સ્પિરિલિયમ અથવા સ્પાઇરિલમ, સ્પિરિલિયમ. અને વક્રાણુ, બરાબર, વક્રાણુ જે છે નોર્મલી આપણે કહીએ છીએ વિબ્રિયો. ઓકે, વક્રાકાર આકાર તો વિબ્રિયો. એના આકાર બી નોર્મલી તમને ખ્યાલ જ હશે કે ગોલાણુ હશે, ગોળાકાર હોય છે, દંડાણુ હશે, એવી રીતે બેસિલસ સળિયા જેવા હશે, કુંતલાકાર હશે, એ નોર્મલી આ સ્વરૂપમાં તમે આકૃતિ ડ્રો કરેલી હશે, સ્પ્રિંગ જેવા છે. અને વક્રાણુ હોય છે તો આ સ્વરૂપે હોય છે. જ્યારે આપણે આદિકોષ કેન્દ્રીમાં મોનેરા ભણ્યા હતા, યાદ કરો, આરએચ વિટેકરની વર્ગીકરણ પદ્ધતિ, પાન સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ, એમાં મોનેરાની અંદર આ જ ટોપિક આપણે સ્ટડી કરી ચૂક્યા છે. એટલે અત્યારે હાલ એના જસ્ટ નામ અને થોડીક ફિગર મેં ડ્રો કરી છે, જેથી કરીને તમે જે જાણો છો ટોપિકને યાદ કરી શકો છો. ઓકે, ક્લિયર ને મિત્રો? નેક્સ્ટ લઈએ છીએ મિત્રો, હવે આદિકોષ કેન્દ્રી કોષ વિશે વન બાય વન આપણે સમજતા જઈએ છીએ. ચાલુ જ છે ટોપિકને, બરાબર. અહીંયા ઘણા એવા બે ત્રણ વર્ડ્સ એવા તમારા માટે નવા આવે છે. હવે તે જે તમે ક્યાંક ક્યાંક મેં તમને સમજાયેલું છે, થોડું ઘણું જાણો છો, એને પહેલાં એક્સપ્લેન કરી દઈએ છીએ, અને એના પછી તમને એક અગત્યના બે ટોપિક સ્ટડી કરવાના છે. એક પ્લાઝમિડ એટલે શું અને મેસોજોમ એટલે શું. એટલે આદિકોષ કેન્દ્રની શરૂઆતની માહિતી નોર્મલી તમને યાદ થઈ જશે. ઓકે, સૌથી પહેલાં તો આદિકોષ કેન્દ્રી જે છે એના કોષ કેન્દ્ર વિશે. પહેલાં તો ચલો કોષ દિવાલ. કોષ દિવાલ, તમે કોઈ પણ કોષને આદિકોષ કેન્દ્રીને ડ્રો કરો છો, એને આધારે હું બાકીના મુદ્દા બહુ ઇઝી છે એને સમજાવી દઉં છું. ઓકે, ગમે તે આકારનો મેડમે કોષ ડ્રો કર્યો છે. ચલો, આપણે દાખલા તરીકે ગોલાણુ દોરીએ છીએ તો આ રીતે ડ્રો કરી નાખ્યો. થોડો ઘણો કદમાં મેં મોટો દોર્યો છે, બરાબર, કારણ કે બીજા મુદ્દાને હું અહીંયા સારી રીતે એક્સપ્લેન કરી શકું. ઓકે, તો કોષ દિવાલ ક્યાં છે? તો કોષ દિવાલ એ બહારની બાજુએ છે ને અંદરની બાજુએ એક પટલ હોય છે, અને એ પટલને કહેવામાં આવે છે કોષ રસ પટલ. અને એની બહારની બાજુએ જે દિવાલ હોય એને કહેવામાં આવે કોષ દિવાલ. ઓકે, તમે જાણો છો કે બેક્ટેરિયા છે, પછી આર્કી બેક્ટેરિયા હોય કે યુ બેક્ટેરિયા હોય, અલગ અલગ પ્રકારની કોષ દિવાલ હોય છે. ઓકે, કોઈકમાં સ્યુડોમિરિનની છે, કોઈકમાં પેપ્ટિડોગ્લાયકેનની છે. યાદ કરો છો મોનેરા સૃષ્ટિને. ઓકે, તો કોષ દિવાલ છે આદિકોષ કેન્દ્રીમાં. ઓકે, માઇકોપ્લાઝમા જેવા છે એનામાં નથી હોતી, કારણ કે આપણે એ પ્રકરણ નંબર 2 માં સ્ટડી કરેલા છે કે માઇક્રોપ્લાઝમા સૌથી નાના છે, કોષ દિવાલ હોતી નથી. અહીંયા બેક્ટેરિયાની વાત ચાલે છે, એને આધારે હવેના જે મુદ્દા હું સમજાવું છું મિત્રો એ બધા બેક્ટેરિયાને આધારે ડીપમાં જ છે. કારણ કે આ સૃષ્ટિ મતલબ આ આદિકોષ કેન્દ્રી કોષમાં સૌથી વધારે કોનો સમાવેશ થતો હોય છે? બેક્ટેરિયાનો. ઓકે, કોષ દિવાલ ક્યાં છે તો ફિગર પરથી બી ખબર પડે. કોની બહારની બાજુ છે? કોષ રસ પટલની. ઓકે, કોષ રસ પટલની બહારની બાજુ આવેલ આવરણ જેને કહેવામાં આવે છે કોષ દિવાલ. ઓકે, નેક્સ્ટ લઈએ છીએ મિત્રો કોષ રસ પટલ.
બરાબર. ક્યાં છે કોષરસ પટલ? તો કોષરસ પટલ જે રચનાને ઘેરે છે એ રચનાને શું કહેવામાં આવે છે? કોષરસ. તો કોષરસ પટલની અંદર નામ જ એવું છે ને, કોષરસને આવરતું આવરણ, એને કહેવાય કોષરસ પટલ. કોષરસ પટલની અંદર તરલ આધાર દ્રવ્ય છે જેને શું કહેવામાં આવે છે? કોષરસ. આ કોષરસ જે છે એની અંદર મેન યાદ રાખીશું કઈ અંગિકા હાજર છે. તો આદિકોષ કેન્દ્રીમાં કઈ અંગિકા પટલ વિહીન કઈ અંગિકા છે? રિબોઝોમ. એ કયા પ્રકારની છે? પટલ વિહીન રિબોઝોમ હાજર છે. ઓકે, આ રિબોઝોમનું સ્થાન બી તમે યાદ કરી શકો છો મિત્રો. મેં તમને બહુ ડિટેલમાં સમજાવ્યું હતું કે રિબોઝોમ ત્રણ રીતે એના સ્થાન છે. એક તો કોષના અંદર કોષ રસમાં મુક્ત છે, તો અહીંયા છે, બરાબર. બીજું કોઈ અંગિકાની અંદર છે. કઈ બે અંગિકા? કણાભસૂત્ર અને હરિતકણ. અહીંયા નહીં હોય. કેમ? કારણ કે આદિકોષ કેન્દ્રીમાં પટલમય અંગિકાઓ હોતી નથી. એટલે કણાભસૂત્ર ના હોય, હરિતકણ ના હોય, તો પછી એ હોય જ નહીં. તો એની અંદર રિબોઝોમ કઈ રીતે હોય? સિમ્પલી વસ્તુ છે. ઓકે, ત્રીજું ભણાય તો અંતઃકોષરસ ઝાડની ઉપર, બરાબર. તો અંતઃકોષરસ ઝાડ બી પટલમય અંગિકા છે, અને આવી પટલમય અંગિકાઓ આદિકોષ કેન્દ્રીમાં હાજર હોતી નથી. ઓકે, એ બી મુદ્દો લખીએ છીએ કે પટલમય અંગિકાઓ ગેર હાજર છે. ઓકે, બીજું લઈએ છીએ કોષ કેન્દ્ર ની ફરતે કોષ કેન્દ્ર પટલ હાજર કે ગેરહાજર હોય છે? તો શું હશે? ગેરહાજર હોય છે. ઓકે, તો આ વસ્તુ આપણે સિમ્પલી જે તમે જાણો છો એને જ મેડમે અહીંયા એક્સપ્લેન કરેલું છે, અને આપણી એનસીઈઆરટી બુકમાં બી એ જ રીતે આપેલું છે. હવે જે બે મુદ્દા મેઇન છે, બરાબર, એના પછી આપણે આદિકોષ કેન્દ્રીના કોષીય આવરણ અને એના રૂપાંતરણ વિશે ચર્ચા કરીશું. પણ હવે જે બે મુદ્દા જે ભણવાના છે મિત્રો, એ ખૂબ જ અગત્યના છે. એને આપણે કેવી રીતે મેડમ આકૃતિમાં એક્સપ્લેન કરીને સમજાવે છે એ રીતે તમારે સમજવાનું રહેશે. હવે મિત્રો, આદિકોષ કેન્દ્રી કોષ છે એની અંદર આપણે એક રચના સમજવાની છે, અને એ છે પ્લાઝમિડ. ઓકે, શબ્દને આપણે કેવી રીતે યાદ કરાવે છે, કેવી રીતે મેડમ આકૃતિમાં એક્સપ્લેન કરે છે, કારણ કે આ ખૂબ જ અગત્યનો ટોપિક છે પ્લાઝમિડ. ઓકે, નીટ માટે બી આઈએમપી છે. નીવન 12th સ્ટાન્ડર્ડની અંદર જ્યારે તમે બાયોટેકનોલોજી વાળો ચેપ્ટર ભણો છો, એ આખું બાયોટેકનોલોજી જે આખું આ પ્લાઝમિડ ઉપર ડિપેન્ડ છે. ઓકે, હવે આપણને એવું થાય કે પ્લાઝમિડ છે શું? ઓકે, હવે સિમ્પલી વસ્તુ કહું છું કે દાખલા તરીકે હું એક આદિકોષ કેન્દ્રી કોષ દોરું છું. ઓકે, સમજો મિત્રો, આપણે આ કોષ દોરીએ છીએ આદિકોષ કેન્દ્રી. ઓકે, આ આદિકોષ કેન્દ્રી કોષની અંદર એનું પોતાનું તો ડીએનએ જે હોવું જોઈએ તો જીનોમિક ડીએનએ છે જ, અને આપણે કહીશું એનું આનુવંશિક ડીએનએ. આ એક કોષ છે, કયો? આદિકોષ કેન્દ્રી કોષ. એને કહેવાય એનું આનુવંશિક ડીએનએ, મતલબ એને આપણે બોલીએ તો જીનોમિક ડીએનએ. ઓકે, સમજો. હવે આ આનુવંશિક ડીએનએ તો છે જ. હવે આપણે બીજી બધી બેક્ટેરિયાની બીજી બધી રચનાને આ યાદ રાખીશું કે પ્લાઝમિડ મોટા ભાગના બેક્ટેરિયામાં હોય, મોટા ભાગના બેક્ટેરિયામાં હાજર. ઓકે, હવે મિત્રો યાદ રાખીશું કે આપણે જે આદિકોષ કેન્દ્રી વાળો ટોપિક ભણીએ છીએ એની અંદર બેક્ટેરિયા બી આવે, નીલહરિત લીલ બી આવશે, માઇકોપ્લાઝમા બી આવશે. પણ અત્યારે જે આપણે ટોપિક ઉપર ચર્ચા કરીએ છીએ એ યાદ રાખો, બેક્ટેરિયાની જ વાત ચાલે છે. ઓકે, પછી લાસ્ટમાં એક ટોપિક બી એવો આવશે ક્રોમેટોફોર, કે જે સાયનોબેક્ટેરિયાની વાત ચાલશે, મતલબ નીલહરિત લીલ. એ જ્યાં સુધી હું અત્યારે આ ટોપિક સમજાવું છું એ બધી જ તમારે બેક્ટેરિયાને ધ્યાનમાં લઈને સમજવાનું છે. ઓકે, હવે તમને એમ પૂછે કે આદિકોષ કેન્દ્રી કોષમાં, બધા જ આદિકોષ કેન્દ્રી કોષમાં પ્લાઝમિડ છે, તો એ વિધાન ખોટું છે. કેમ? કારણ કે આદિકોષ કેન્દ્રી કોષમાં નીલહરિત લીલ આવે, માઇકોપ્લાઝમા આવે, બેક્ટેરિયા બી આવે, બરાબર. તો આ નીલહરિત લીલમાં આ રચના
પ્લાઝમિડ હોતું નથી. તમને એમ વિધાન આપે કે બધા જ બેક્ટેરિયામાં પ્લાઝમિડ છે તો બી વિધાન ખોટું છે. કેટલાકમાં પ્લાઝમિડ છે તો બી વિધાન ખોટું છે. શું આવવું જોઈએ? મોટા ભાગના. મુખ્યત્વે આવે તો ચાલે કે મુખ્યત્વે મોટા ભાગના બેક્ટેરિયા એવા છે કે જેની અંદર આવી કોઈક રચના છે જેને કહેવાય પ્લાઝમિડ. હવે આપણને એવો પ્રશ્ન થાય કે વળી આ પ્લાઝમિડ છે શું? તો એક પ્રકારનો ડીએનએ છે. તો કેમ કે મેડમ તો ડીએનએ તો છે જ અહીંયા, તો એ વધારાનો ડીએનએ છે. મતલબ આનુવંશિક ડીએનએ ઉપરાંતનું. સમજો બરાબર? બરાબર. આ જે છે એ વલયાકાર ડીએનએ કે જેને કહેવામાં આવે છે પ્લાઝમિડ. મતલબ પ્લાઝમિડ પોતે એક પ્રકારનો ડીએનએ છે, યાદ રાખજો. આકાર એનો કેવો છે? વલયાકાર. પરંતુ એની ડેફિનેશન શું છે? તો અહીંયા આકૃતિમાં તમને યાદ રહી જાય એવું ડ્રો કરીને સમજાય કે આનુવંશિક ડીએનએ ઉપરાંત વધારાના વલયાકાર ડીએનએ ને કહેવાય પ્લાઝમિડ. ઓકે, સિમ્પલી એની ડેફિનેશન હું અહીંયા એક્સપ્લેન કરું છું. કેવી રીતે યાદ રાખવાની? કે કોઈ પણ મોટા ભાગના બેક્ટેરિયામાં જીનોમિક ડીએનએ મતલબ આનુવંશિક ડીએનએ ઉપરાંત વધારાના વલયાકાર ડીએનએ ને શું કહેવાય? પ્લાઝમિડ. ચલો અહીંયા નોંધી દઈએ છીએ કે મોટા ભાગના બેક્ટેરિયામાં આનુવંશિક ડીએનએ તો હશે જ. બરાબર. મોટા ભાગના સજીવોમાં આનુવંશિક દ્રવ્ય તરીકે ડીએનએ જ છે. કોઈક એવા બી છે, દાખલા તરીકે ટીએમવી વાયરસ, ટોબેકો મોઝેઇક વાયરસ. બરાબર. એવા ઘણા એવા વાયરસ છે કે જેની અંદર આનુવંશિક દ્રવ્ય તરીકે આરએનએ છે, પણ બહુ ઓછા એવા છે. પરંતુ મોટા ભાગના સજીવોમાં આનુવંશિક દ્રવ્ય તરીકે શું હોય? ડીએનએ. તો મોટા ભાગના બેક્ટેરિયાની વાત ચાલે છે કે બેક્ટેરિયામાં છે આ રચના. મિસ્ટેક ના થવી જોઈએ. આ એનું એક આગવું લક્ષણ છે બેક્ટેરિયાનું. જો તમને કોઈ પણ કોષમાં પ્લાઝમિડ દેખાય તો એ બેક્ટેરિયા છે. પણ એવું નથી કે કોઈ કોષની અંદર તમને પ્લાઝમિડ ના દેખાય, કોઈ કે આ બેક્ટેરિયા છે તો આપણે એને એમ કહીએ કે ના હોઈ શકે બેક્ટેરિયા. હોય બી શકે, કારણ કે લક બાય ચાન્સ આના સિવાયનો કોઈક એવો બી બેક્ટેરિયા હોય કે જેની અંદર પ્લાઝમિડ ના પણ હોય શકે, ના હોય ટૂંકમાં. ઓકે, તો મોટા ભાગના બેક્ટેરિયામાં આનુવંશિક ડીએનએ ઉપરાંત વધારાનો વલયાકાર, આકૃતિ પરથી જ મેડમ લખે છે, વલયાકાર ડીએનએ જોવા મળે છે, જેને શું કહેવામાં આવે છે મિત્રો? પ્લાઝમિડ. અને આ પ્લાઝમિડ જે છે એ આ જે કોષ છે એના અંદર એનું બી આ જે ડીએનએ કઈક કાર્ય કરે તો કોષ ઉપર અસર થાય છે. ડીએનએ તો મેઇન છે ને, તો આ પ્લાઝમિડ બી કેટલાક એવા કાર્યો કરે છે. બરાબર. અને એ કાર્યો જે કરે છે એને કારણે આ કોષ છે એના બાહ્ય સ્વરૂપોમાં કેટલાક ફેરફારો આવે છે. ઓકે, ખાલી જસ્ટ મુદ્દાને નોંધી દઈએ કે પ્લાઝમિડ કોષના બાહ્ય સ્વરૂપીય લક્ષણોને નિર્દેશિત મતલબ દર્શાવે છે, નિર્દેશિત કરે છે. ઓકે, સમજાવું તમને. દાખલા તરીકે પ્રતિજૈવિક દ્રવ્યો સામે વિરોધ. ઓકે, હવે આ વસ્તુ શું કહેવા માંગે છે? ઓકે, હવે સિમ્પલી દાખલા તરીકે તમને એમ કહું કે કોઈ બેક્ટેરિયા આપણા બોડીની અંદર જાય છે. બરાબર. હવે એ બોડીની અંદર જાય છે ત્યારે બેક્ટેરિયા આપણને બીમાર કરે છે. એટલે આપણે જ્યારે બીમાર હોઈએ એટલે આપણે ડૉક્ટર જોડે જઈએ તો ડૉક્ટર આપણને એમ કહે કે હા તો તમને એક એન્ટીબાયોટિક્સ લખી આપે. મતલબ આ પ્રતિજૈવિક દ્રવ્ય, મતલબ એને ઇંગ્લિશમાં કહીએ તો એન્ટીબાયોટિક દ્રવ્ય. ઓકે, તો આ કેટલાક આ રચના એન્ટીબાયોટિક્સ દ્રવ્ય સામે વિરોધ. હવે સમજો મિત્રો, આના વિશે વધારે ડિટેલ ધોરણ 12 ની અંદર જ તમને મળશે, પણ અહીંયા મેડમ તમને મૌખિક સમજાવવા માટે
પૂરેપૂરો પ્રયત્ન કરે છે. જરૂર લાગે તો કેટલીક આકૃતિ બી એક્સપ્લેન કરું છું, કારણ કે દરેક વસ્તુ જ્યારે તમારી સામે આવે ત્યારે જે લોકો બહુ વ્યવસ્થિત રીતે સમજતા હોય, વન બાય વન વસ્તુને સમજતા, બાયોલોજીને સારી રીતે ઇન્ટરેસ્ટથી ભણવા માટે પ્રયત્ન કરે છે, એમના માટે આ મેડમ મહેનત કરે છે. ઓકે, એટલે આપણે એ રીતની તૈયારી હોવી જોઈએ. તો જ્યારે આ પ્લાઝમિડ છે તો એ પ્લાઝમિડ એ કોષની અંદર બાહ્ય સ્વરૂપમાં કઈક એવા ફેરફારો કરે છે. આ મેડમે જેમ તમને આ દોરે છે, ચલો આવો કેટલોક ફેરફાર છે, બરાબર. કોણે કર્યો છે? તો પ્લાઝમિડે કર્યો. ડીએનએ છે ને કોઈક એવી રચનાઓ બનાવે છે કે જે કોષની બાહ્ય સ્વરૂપમાં, ચલો આવી કોઈક રચના કોઈ દિવાલને જાડી કરી દીધી. ઓકે, સમજશો. ઓકે, હવે જ્યારે તમે બીમાર પડ્યા છો, તમારા બોડીની અંદર બેક્ટેરિયા છે, તો આ બેક્ટેરિયાને જો મારવામાં આવે તો જ આપણે સાજા થઈએ. એટલે બેક્ટેરિયાને તોડવા તો પડે. તો પછી આ પ્લાઝમિડ એવી રચના ઉત્પન્ન કરે છે કે આપણે જે ટેબ્લેટ લીધી છે, જે ડોક્ટરે આપણને એન્ટીબાયોટિક્સ આપી છે, તે એન્ટીબાયોટિક્સ એ આને તોડી નથી શકતી. તો એક જ વસ્તુ કરવું પડે, ડોક્ટરે એ ધ્યાન રાખવું પડે કે એવી એન્ટીબાયોટિક્સ આપો કે એના પ્લાઝમિડે એના બાહ્ય સ્વરૂપમાં એ ફેરફાર ના કર્યો હોય, તો જે બેક્ટેરિયા મરે છે. હોઈ શકે ને. દાખલા તરીકે સિમ્પલ વસ્તુ છે કે કોઈ બેક્ટેરિયાને મારવા છે અને બેક્ટેરિયા ગરમ પાણીના જરામાં રહેતા હોય, એ બેક્ટેરિયાને તમે લાવો છો અને એને ગરમ પાણીમાં નાખો તો એને કંઈ ના થાય ને. કેમ? કારણ કે તો ગરમ પાણીમાં જરામાં રહેશે જ. પરંતુ એવા બેક્ટેરિયા હોય કે જે ગરમી સામે ટકી નહીં રહેતા. જો ટકી નથી રહેતા તો પછી એ બેક્ટેરિયાને ગરમ પાણીમાં મૂકો છો તો એ મરી જાય છે, કારણ કે એની દિવાલમાં એવા કોઈ ફેરફારો નથી કે ગરમ પાણી સામે ટકી રહે. ઓકે, તો એક જ વસ્તુ છે, આપણને સાજા થવા માટે કોઈક એવા એન્ટીબાયોટિક્સ આપો કે એનો પ્લાઝમિડ એ કાર્ય કરીને કઈ રચના ઉત્પન્ન કરી ના હોય, તો જ બેક્ટેરિયાનો નાશ થશે. આ પહેલું રિસર્ચ છે. આ પહેલું ધ્યાન રાખવામાં આવે છે. કોઈ પણ રોગ સામે, કોઈ પણ બેક્ટેરિયા કે કોઈ પણ વાયરસને જો મારવો છે તો એનો નાશ કરે એવા કોઈ ઘટકને આપણે લેવું પડે, નહીં તો એનો નાશ નથી થતો. ઓકે, તો અહીંયા શું કરે છે? પ્લાઝમિડ બેક્ટેરિયાની અંદર છે અને એવા કોઈ ફેરફારો કરે છે કે જેથી કરીને એ પ્રતિજૈવિક દ્રવ્યોનો શું કરી શકે? વિરોધ કરે. એટલે એક જ વસ્તુ છે, બેક્ટેરિયાને મારવા માટે એ પ્રતિજૈવિક દ્રવ્યોની સાંદ્રતા વધારવામાં આવે, કાં તો એવું એન્ટીબાયોટિક્સ, એવું પ્રતિજૈવિક દ્રવ્ય લઈએ કે એનો પ્લાઝમિડ એનો વિરોધ કરી શકે નહીં. એ થીમમાં તમારે સમજવાનું છે. ઓકે, ક્લિયર ને મિત્રો? ઓકે, તો આપણે હાલ પૂરતું એટલું સમજીએ કે પ્લાઝમિડ એવા કોઈ ફેરફારો કરે છે કોષની અંદર કે જેથી કરીને એ પ્રતિજૈવિક દ્રવ્યોનો શું કરી શકે છે? વિરોધ કરી શકે. નેક્સ્ટ લઈએ છીએ મિત્રો. ઓકે, પરજાત ડીએનએ. શબ્દ ઘણો હાર્ડ છે મિત્રો, પરજાત ડીએનએ. ઓકે, તો જ આ પ્લાઝમિડ જે છે, ઓકે, ચલો અહીંયા આપણે ફરી એક બેક્ટેરિયાને ડ્રો કરીએ છીએ, કારણ કે એક સેન્ટેન્સને સમજવું છે. આ એનો જીનોમિક ડીએનએ છે, આ એનો પ્લાઝમિડ છે. ઓકે, સમજો મિત્રો, આ એનો પ્લાઝમિડ છે. ઓકે, હવે આ બેક્ટેરિયાને હું નામ આપી દઉં છું ઈ કોલી બેક્ટેરિયા, ઇસેરેશિયા કોલાઈ બેક્ટેરિયા. આપણે તમને એક્સ્ટ્રા સમજવા માટે છે. હવે ઘણા એવા વ્યક્તિઓ એવા હોય છે મિત્રો કે જેને સ્વાદુપિંડમાં તકલીફ હોય, બરાબર, અને સ્વાદુપિંડની અંદર તકલીફ હોવાથી એવા વ્યક્તિની અંદર ઇન્સ્યુલિન બનતું નથી. ઓકે, ઇન્સ્યુલિન મતલબ કે કયા પેશન્ટ છે? ડાયાબિટીસ. ડાયાબિટીસના બે પ્રકાર આવે છે, ડાયાબિટીસ મેલિટસ અને ડાયાબિટીસ ઇન્સિપિડિસ. એમાંથી મેડમ જે વાત કરી રહ્યા છે ડાયાબિટીસ મેલિટસની. ઓકે, ડાયાબિટીસ મેલિટસ જે છે જેની અંદર ઇન્સ્યુલિન નામનો આ અંતસ્ત્રાવ છે, યાદ રાખીશું. ઓકે, અને આ અંતસ્ત્રાવ ને આપણું એ કોણ બનાવે છે? સ્વાદુપિંડની અંદર. સ્વાદુપિંડ છે આપણા બોડીની અંદર, બરાબર. આપણે જે પાચન તંત્ર ભણીશું, બરાબર, ત્યારે પાચન તંત્રમાં નાના આંતરડાના યુ આકારના પાસની અંદર આ સ્વાદુપિંડ આવેલું છે. ઓકે, જસ્ટ આપણે એના સ્થાનને મહત્વ ના આપીએ, ખાલી એક નામ યાદ રાખીએ. અને સ્વાદુપિંડની અંદર અલગ અલગ પ્રકારના કોષો છે, આલ્ફા પ્રકારના, બીટા પ્રકારના, ડેલ્ટા પ્રકારના. એમાંથી કોઈ એક પ્રકારનો કોષ, ચલો મેડમ પ્રોપરલી કહે છે આલ્ફા પ્રકારનો કોષ ઇન્સ્યુલિન બનાવે છે. ઓકે, આ ઇન્સ્યુલિન બને છે કે મેડમ એની સી જરૂર છે? ઓકે, તો ઇન્સ્યુલિન આપણા બોડીની અંદર, આપણા બ્લડની અંદર સ્વાદુપિંડ ઇન્સ્યુલિનને મોકલે છે અને આપણા બ્લડમાંથી ગ્લુકોઝ હોય એ વપરાય છે. પણ જે લોકોને ડાયાબિટીસ થયેલો છે એ લોકોને ઇન્સ્યુલિન ઓછું બને કાં તો બનતું નથી,
બની બી શકે. તો એવા વ્યક્તિને આપણે કે ડાયાબિટીસ મેલિટસ. ઇન્સિપિડિસ અલગ છે ડાયાબિટીસ, બરાબર. હાલ મેલિટસની વાત ચાલે છે કે મારે તમને સમજાવવાનું છે પરજાત ડીએનએ એટલે શું. તો આવા જે વ્યક્તિ છે એવા વ્યક્તિને સ્વાદુપિંડમાં તકલીફ છે એટલે બહારથી એમને ઇન્સ્યુલિન ટેબ્લેટ સ્વરૂપે લેવું પડે, કારણ કે એમના બ્લડની અંદર ઇન્સ્યુલિન બનતું જ નથી. હવે એ ઇન્સ્યુલિનની ટેબ્લેટ લેવી પડે તો પછી એ ઇન્સ્યુલિન બી ક્યાંકથી તો લાવવું પડે ને. તો નોર્મલી બીજા પ્રાણીઓ જેવા કે પીગ, ભૂંડ જેવા પ્રાણીઓના બ્લડમાંથી ઇન્સ્યુલિન લેવામાં આવતું હતું, બરાબર. કારણ કે જે મનુષ્યને બ્લડમાં હોય, બરાબર, જેને બને છે એને તો પોતાના બોડીમાં જોઈએ ને. પણ જે વ્યક્તિને નથી બનતો તો એને શું કરવું પડે, બીજા કોઈ પ્રાણીના બ્લડમાંથી લેવામાં આવતું, આની એક ટ્રીટમેન્ટ આપીને લેવામાં આવતું. પણ એના કારણે એવા વ્યક્તિને પ્રોબ્લેમ થતો હતો, ઇન્ફેક્શન એ બધું. તો ધીરે ધીરે બાયોટેકનોલોજીનો વિકાસ, તો યાદ રાખજો, બાયોટેકનોલોજી, બરાબર, ટેકનોલોજી. અત્યારે આ શબ્દને બહુ ડીપમાં આપણે નથી સમજતા મિત્રો. તો એવા સમયે વૈજ્ઞાનિકોએ શું કર્યું? તો એ વૈજ્ઞાનિકોએ જે મનુષ્ય નોર્મલ છે, જેના બોડીની અંદર ઇન્સ્યુલિન બને છે, આ બધું કોણ બનાવે મિત્રો? તો જનીન બનાવે. જનીન મતલબ કે આ બધું કાર્ય કોણ કરે છે? ડીએનએ કરે. કારણ કે તમને ખ્યાલ છે કે કોષ કેન્દ્ર કોષનું નિયામકી કેન્દ્ર છે, અને કોષ કેન્દ્રની અંદર શું આવેલું છે? ડીએનએ. અને આ ડીએનએ, આ જનીન, એ આ ઇન્સ્યુલિન બનાવે. તો જે પણ મનુષ્યનું જે રંગસૂત્ર છે એમાંથી જે ટુકડો, આ એવો ટુકડો છે કે જેમાંથી શું બનતું હતું? ઇન્સ્યુલિન બને છે. આ એવો ટુકડો છે, અહીંયા હું આ રીતે તીર કરું કે આ ટુકડો કે જેમાંથી ઇન્સ્યુલિન બને છે. ચોક્કસ રંગસૂત્રમાં ચોક્કસ જનીન હોય છે જે ઇન્સ્યુલિનને બનાવે. તો શું કરવામાં આવે છે? આ ટુકડાને અલગ કરી દીધો. ચલો, આ ટુકડાને બાયોટેકનોલોજી દ્વારા અલગ કરી દીધો. સમજો, બરાબર? ચલો, આપણે એને હું અલગ રીતે પેનથી ડ્રો કરું છું એટલે તમને થોડો ખ્યાલ આવે. ચલો, આ એ ટુકડો છે કે જે આપણે અલગ કરેલો છે. સોરી, બરાબર, બ્લુ કલરથી અહીંયા આ બતાવેલો છે ટુકડો. આ મનુષ્યનો સ્વાદુપિંડ, સ્વાદુપિંડની અંદર આલ્ફા કોષ, અને આલ્ફા કોષની અંદર આવું એક રંગસૂત્ર છે કે જેમાંથી ઇન્સ્યુલિન બનાવે. આ જનીનને અલગ કરી દીધો. ઓકે, હવે આ જનીનને આ ઈ કોલાઈ, ઇસેરિશિયા કોલાઈ બેસ્ટ છે, બાયોટેકનોલોજી માટે બહુ જ ઉપયોગી છે. આ પ્લાઝમિડ હતો, એ પ્લાઝમિડની અંદર અહીંયા કટ કરી દીધો. જેમ કોઈ શર્ટ કેવું હોય, બરાબર, એ શર્ટની અંદર બીજા કોઈ કલરનું કંઈક એડ કરવું હોય તો એ શર્ટ વ્હાઈટ શર્ટ હોય ને એમાં આપણે બ્લેક કલરને એડ કરવો છે, વ્હાઈટ શર્ટનો કેટલોક ટુકડો, આટલો ચોરસ ટુકડો કાપી નાખ્યો અને એ જગ્યા પર બ્લેકને જોઈન્ટ કરી દીધો. સિમ્પલી સમજાવું એમ, આ પ્લાઝમિડનો પોતાનો ટુકડો નીકાળી દીધો અને એમાં મનુષ્યનો આ ટુકડાને દાખલ કરી દીધો. સમજો, ઓકે? તો આ જનીન કયો થઈ ગયો? એ બેક્ટેરિયા માટે તો શું થઈ ગયો? પરજાત થઈ ગયો ને, કારણ કે મનુષ્ય છે અને બેક્ટેરિયા છે. એટલે બેક્ટેરિયા માટે, ઇસેરિશિયા કોલાઈ માટે આ ટુકડો એ કેવો પરજાત થાય. જુઓ તમે, થોડુંક તમને હાલ હાર્ડ પડશે મિત્રો, પરંતુ મારે પરજાત શબ્દ બોલીને હું ટોપિકને પૂરો એ રીતે ના કરી શકું. મેં કીધું ને કે અમુક છોકરાઓ એક એક વસ્તુને મહત્વ આપીને સમજી છે, એનો કોન્સેપ્ટ વધારે ધોરણ 12માં ક્લિયર થશે. પણ અહીંયા તમને એવું તો ખબર પડવી જોઈએ કે બેક્ટેરિયા છે એના અંદર બીજા કોઈ સજીવના જનીનને લાવીએ તો બેક્ટેરિયા માટે કયો થઈ ગયો? પરજાત. કારણ કે આ બેક્ટેરિયા છે, પેલો મનુષ્ય, તો અલગ અલગ જાત થઈ ગઈ ને. ઓકે, તો આવું કરવાથી આ જે બેક્ટેરિયા છે એની અંદર આ જનીન જે હતું ને એણે શું બનાવ્યું? ઇન્સ્યુલિન બનાવ્યું. ઓકે, અને આ ઇન્સ્યુલિન, કારણ કે કેમ બેક્ટેરિયાને પસંદ કરવામાં આવે તો મેં તમને સ્ટડી કરાવ્યું, બેક્ટેરિયામાં વિભાજન બહુ ઝડપી થાય. એક બેક્ટેરિયામાંથી બે બેક્ટેરિયા, જેટલી વાર આ એક બેક્ટેરિયામાંથી બે વાર બેક્ટેરિયા બને ને એટલી વાર આ પ્લાઝમિડ બી બેવડાયા. સિમ્પલ વસ્તુ છે. ચલો, એની અંદર કોષ વિભાજન થયું તો આ બેક્ટેરિયા બન્યા, બરાબર? ઓકે, એની અંદર આ જે પ્લાઝમિડ હતો એ બી બન્યો, એનો જીનોમિક ડીએનએ તો હતો જ, વિભાજન થયું એટલે, અને એમાં આપણે જે પરજાત ડીએનએ દાખલ કર્યું હતું ને એ બી બેવડાઈ ગયો. એનો મતલબ કે બેક્ટેરિયા છે એમાં તો બહુ બધું ફટાફટ ઇન્સ્યુલિન બનવા માંડ્યું. અને પછી કેટલીક ટેકનોલોજી દ્વારા, બાયોટેકનોલોજી દ્વારા આ ઇન્સ્યુલિનને કોષમાંથી બહાર કાઢી અને એ જે તે વ્યક્તિને ડાયાબિટીસ મેલિટસ થયો હતો ને એને આલવામાં આવે છે. અને આની કોઈ આડઅસર નથી. સસ્તું બી, મતલબ આ ઇઝી બી હતું, અને સ્વાદુપિંડના જે લોકોને આવી તકલીફ છે એમના માટે આ બહુ જ આશીર્વાદરૂપ થયું. ઓકે, મેં તમને એક આખી થિયરીને સમજાવી દીધું છે. ઓકે, તો અહીંયા આપણે એ વસ્તુને નોંધીએ છીએ કે પ્લાઝમિડ મતલબ બેક્ટેરિયાના ડીએનએમાં પરજાત ડીએનએને દાખલ, આપણે જે દાખલ કર્યું, તમે આ પરજાત ડીએનએ છે, દાખલ કરવાથી
તે બેક્ટેરિયામાં રૂપાંતરણ જોવા મળે છે. રૂપાંતરણ મતલબ બદલાવ, રૂપાંતરણ જોવા મળે છે. ઓકે, જેમાં આ ઇકોલાઈ છે, આ બી ઇકોલાઈ છે, ચલો માની લઈએ. તો અહીંયા ઇન્સ્યુલિન નહીં બને. કેમ? કારણ કે એમાં એવો કોઈ જનીન નથી. જ્યારે આ ઇકોલાઈ છે રૂપાંતરણ વાળો છે, એમાં ફેરફાર થઈ ગયો, કારણ કે એમાં મનુષ્યના ઇન્સ્યુલિન ઉત્પન્ન કરતો શું દાખલ કરી દીધું આપણે? પરજાત ડીએનએ. ઓકે, તો આ રીતે આપણે પ્લાઝમિડ વિશે સમજ્યા. ઓકે, હવે આના પછી આપણે મેસોજોમ વિશે સમજવાનું છે. મેસોજોમ વિશે થોડીક સિમ્પલી માહિતી આપી દઉં. કન્ટિન્યુ આપણે આ એનસીઆરટીના સિલેબસ પ્રમાણે જઈએ તો અહીંયા હું તમને ચલો આપણે અહીંયા એક્સપ્લેન કરી દઉં છું. પછી પ્લાઝમિડ વિશે તો આપણે સમજ્યા, એના પછી મેસોજોમ વિશે તો મિત્રો બહુ ડિટેલમાં એના કાર્યોને સમજવાના જ છે. ઓકે, ચલો આ એક કોષ છે. ઓકે, બેક્ટેરિયાનો કોષ છે. ચલો, અને આ બીજો કોષ છે. કમ્પેરિઝન કરજો. મારે એની ડેફિનેશન ને એમને એમ નથી મતલબ ગોખાઈ દેવી. આ રીતે તમે કમ્પેરિઝન કરીને તૈયાર કરો છો. આ એનું કોષરસ પટલ છે. કોષરસ પટલ છે, બરાબર. હવે આ કોષ દિવાલ તો છે નહીં એની, અત્યારે હાલ આપણે કોષ દિવાલને મહત્વ નથી આપતા. એનો મતલબ તમને એક તો વસ્તુ ક્લિયર ખબર પડવી જોઈએ મિત્રો, કે મેસોજોમ આવે એટલે એક જ શબ્દ મેઇન છે. કયો? કોષરસ પટલ. ફરી એકવાર, કોષરસ પટલ. તો આ એક કોષ છે, એના કોષરસ પટલને અહીંયા મેં ડ્રો કર્યો છે. ઓકે, બરાબર. સેમ એ જ રીતે આ બી એનું કોષરસ પટલ જ છે, પણ મેડમ અહીંયા કંઈક દોર્યું એક્સ્ટ્રા. આ બી એનું કોષરસ પટલ જ છે. શું ડિફરન્ટ તમને કંઈક એવું લાગ્યું કે હા? હવે તમે જો આને માપવાનું સ્ટાર્ટ કરો, કોષરસ પટલને. અહીંયાથી માપો, આમ એની લંબાઈ માપો, આમ લંબાઈ માપો, આમ લંબાઈ માપો, જે આવતી હશે. સેમ એ જ રીતે આ અહીંયાથી તમે આ લંબાઈ માપતા ગયા, આમ લંબાઈ માપી, ફરી આ બાજુ આવે અને એ બાજુ આવે ને ત્યારે તમે જોયું કે કોષરસ પટલ આ રીતે અહીંયાથી બધું જ માપવું પડશે. આ દરેકે દરેક વિસ્તાર માપવો પડ્યો. મતલબ કે કોષરસ પટલ કઈ બાજુ ગયું? અંદરની તરફ. મતલબ એને શું કહેવાય? આવશ્યક અંતરવલન. ઓકે, હવે આની અંદર જ ડેફિનેશન આવી ગઈ. એક વસ્તુ તો ક્લિયર થઈ ગઈ કે મેસોજોમ એટલે શું. તો કોષરસ પટલના આવશ્યક કઈ તરફ વલન છે? બહાર નથી બન્યું, આમ ઓછું બને છે, આમ નથી બનતું. એ ક્યાં બન્યું છે? આવું નથી. ઓકે, અંદરની બાજુ બને છે, આવશ્યક અંતરવલન. ઓકે, હું આને કેન્સલ કરું છું મિત્રો, તમને ડેફિનેશન આવડી જાય. મેસોજોમ એક એવી વિશિષ્ટ રચના છે કે જે શેમાંથી બની? કોષરસ પટલમાંથી. ક્લિયર? અને આ જે કોષરસ પટલ હતું, તમે એને આધારે આ બેક્ટેરિયાનો મતલબ એ કોષરસ પટલનો એરિયા લંબાઈ માપો અને અહીંયા માપો તો તમને નેચરલી અહીંયા વધારે મળશે કોષરસ પટલનો વિસ્તાર. કેમ? કારણ કે એને કારણે એ અંદરની તરફ અંતરવલન પામ્યું. એટલે મેસોજોમની ડેફિનેશન તૈયાર કરીએ છીએ કે બેક્ટેરિયામાં છે આ વસ્તુ. યાદ રાખો, આ લક્ષણ પ્લાઝમિડની જેમ બેક્ટેરિયાનું છે. આ બી એક એનું આગવું લક્ષણ છે. કોષરસ પટલના આવશ્યક અંતરવલન દ્વારા બનતી રચનાને શું કહેવામાં આવે છે? મેસોજોમ. આ કોષરસ પટલ છે એની અંદર એવી વ્યવસ્થા થઈ, એવી વિભેદીકરણ, એવું વિશિષ્ટીકરણ થયું. કયું વિશિષ્ટીકરણ? અંદરની તરફ એ લંબાયું અને લંબાવાથી જે રચના બની છે એને શું કહેવામાં આવે છે? મેસોજોમ. ક્લિયર? ફરી એકવાર, કોષરસ પટલમાં એવી વિશિષ્ટ રચનાઓ જોવા મળી, દેખાય છે તમને. અહીંયા નથી દોરી મેં, અહીંયા દોરી છે, બરાબર. અને એવી આવશ્યક, એવી વિશિષ્ટ રચનાને કહેવામાં આવે મેસોજોમ. અથવા એની બહુ શોર્ટ અને સિમ્પલ, મોસ્ટ ઘણીવાર ઓબ્જેક્ટિવમાં મૂકતા હોય છે કે મેસોજોમ એટલે શું. ઓકે, તો કોષરસ પટલ આવે, નોટ કોષ દિવાલ. ઓકે, કોષરસ પટલના આવશ્યક બહિર્વલનને કઈ બાજુ? અંતરવલન. અંતરવલન દ્વારા જે રચના બને એને શું કહેવામાં આવે છે? મેસોજોમ. ઓકે, તો આ રીતે મિત્રો આપણે આદિકોષ કેન્દ્રીમાં શરૂઆતની જે પ્રસ્તાવના હતી એને સમજ્યા. આપણે ફરી એકવાર એને રિવાઇઝ કરી નાખીએ છીએ કે આદિકોષ કેન્દ્રીમાં કયા કયા સજીવો આવે છે. તો એક બેક્ટેરિયા છે, કોઈ પણ બેક્ટેરિયાના નામ આપે. નીલહરિત લીલની ચર્ચા કરી. બીજું માઇકોપ્લાઝમા અને એમાં પીપીએલઓ, પ્લુરોન્યુમોનિયા લાઇક ઓર્ગેનિઝમ. ક્લિયર ને મિત્રો? ઓકે, આદિકોષ કેન્દ્રી કદમાં કેવા છે? સુકોષ કેન્દ્રી કરતા કદમાં નાના છે. આદિકોષ કેન્દ્રીમાં એવી કોઈ વિશિષ્ટ રચનાઓ જ નથી, માટે એનું કોષ વિભાજન કેવું છે? સુકોષ કેન્દ્રી કરતા ઝડપી છે. કઈ કઈ રચનાઓ છે? તો આદિકોષ કેન્દ્રીમાં પટલ વિહીન અંગિકામાં કઈ હાજર છે? રિબોઝોમ. તારા કેન્દ્ર નથી. તો આપણે ભણ્યા હતા કે પટલ વિહીન અંગિકાઓ બે છે, રિબોઝોમ અને તારા કેન્દ્ર. પરંતુ તારા કેન્દ્ર ફક્ત ને ફક્ત સુકોષ કેન્દ્રીમાં, એમાં પણ પ્રાણી કોષમાં જ છે.
સુકોષ કેન્દ્રી વનસ્પતિ કોષમાં પણ તારા કેન્દ્ર છે નહીં. ક્લિયર ને મિત્રો? ઓકે, પછી આપણે ચર્ચા કરી મિત્રો કે આદિકોષ કેન્દ્રી કોષ જે છે એમાં કોષ કેન્દ્ર પટલનો અભાવ છે, પટલવિહીન અંગિકાઓ ગેરહાજર છે, ફક્ત કઈ અંગિકા હાજર છે? રિબોઝોમ હાજર છે. અને બીજી બે અગત્યનું આ મોસ્ટ આઈએમપી છે, એ બેક્ટેરિયાને લાગુ પડે છે પ્લાઝમિડ. પ્લાઝમિડની ડેફિનેશન કોઈ પણ મોટા ભાગના બેક્ટેરિયામાં છે, યાદ રાખીશું. આ ખૂબ જ અગત્યનો મુદ્દો છે. મોટા ભાગના બેક્ટેરિયામાં હાજર છે. અને જીનોમિક ડીએનએ તો છે જ, મતલબ જે હોવું જોઈએ એ તો છે જ, એ ઉપરાંત વધારાનું છે. આવા વધારાના વલયાકાર ડીએનએ શું કહેવામાં આવે છે? પ્લાઝમિડ કહેવાશે. ક્લિયર? આ પ્લાઝમિડ એકલ સૂત્ર છે. એનું કેવું છે? એકલ સૂત્ર છે. બરાબર? જેમ રંગસૂત્રમાં બે રંગસૂત્રિકાઓ હોય છે એમ અહીંયા કેવું છે? એકલ સૂત્ર છે, પરંતુ આકાર એનો કયો છે? વલયાકાર. એના ડેફિનેશન મેં સમજાઈ કે એની શું અસર થાય છે, પ્લાઝમિડ શું કામ કરે છે. તો કોષની અંદર બાહ્ય સ્વરૂપીય લક્ષણો એવા લાવે છે કે જેથી કરીને એન્ટીબાયોટિક્સ મતલબ એવા કેમિકલ પણ એને મારી નથી શકતા અને બેક્ટેરિયા જીવી જાય છે. એટલે જો બેક્ટેરિયાનો નાશ કરવો છે તો એવા એન્ટીબાયોટિક્સ આપવામાં આવે જેથી કરીને એ પ્લાઝમિડ એનો વિરોધ કરે નહીં, ને વિરોધ ના કરે તો બેક્ટેરિયાનો નાશ થાય, તો જે તે વ્યક્તિની બીમારીને દૂર થઈ શકે. અને બીજું સમજાય તો પરજાત ડીએનએ, એને તો મેં એક્સ્ટ્રા ઘણું બધું સમજાવી દીધું છે કે પરજાત ડીએનએને આપણે દાખલ કરી શકીએ. અને એક મોસ્ટ આઈએમપી થિયરી હતી મેસોજોમ. મેસોજોમ એ આદિકોષ કેન્દ્રીમાં જ જોવા મળે છે. શું કોષ કેન્દ્રીમાં મેસોજોમ નથી મિત્રો? મિસ્ટેક ના કરતા. કોના આવશ્યક અંતર્વલન દ્વારા બને છે? તો કોના? કોષરસ પટલના. ઓબ્જેક્ટિવમાં આવું ઘણું પૂછતા હોય છે. નેક્સ્ટ લેક્ચરની અંદર મિત્રો આપણે આદિકોષ કેન્દ્રી કોષ છે એના આવરણો કયા કયા છે અને આવરણોમાં કયા કયા રૂપાંતરણો છે એને 1 by 1 સમજવાનું રહેશે. થેન્ક યુ.